તાપ્તી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ નાગજી દેસાઈ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને લાકડાની ચોરી અંગે બાતમી મળી. બાતમીના આધારે તેઓ લાકડાથી ભરેલી ઇનોવા કારનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે સોનગઢ આરટીઓ નજીક હાઈવે પર બલેનો કાર, ઇનોવા અને અન્ય એક વાહન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં આરએફઓ વિકાસ દેસાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું. અકસ્માત બાદ લાકડાથી ભરેલા વાહનમાંથી કિંમતી લાકડું રસ્તા પર વેરવિખેર થઈ ગયું. પ્રાથમિક માહિતી અનુસાર ઇનોવા કારનો ચાલક રહેના જાઉ ગામિત સરજાંબલી ઉકાઈ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે લાકડું ક્યાંથી લાવવામાં આવ્યું, ક્યાં પહોંચાડવાનું હતું, તેની પાછળ કોણ કોણ સંડોવાયેલું છે અને સમગ્ર નેટવર્ક શું છે તે અંગે પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના બાદ બંને મૃતદેહોને સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સમગ્ર બનાવને લઈને તાપી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી શોક વ્યક્ત કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ચોરીના સંગઠિત રેકેટ પર સવાલો ઉભા કરે છે. પેટ્રોલિંગ અને ચેકિંગ છતાં જંગલ વિસ્તારમાં લાકડાની ચોરી કેવી રીતે થઈ અને તેની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે તે હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.